બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે વડવસ પ્રાથમિક શાળામાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। આજે સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે દાંતીવાડા તાલુકાના વડવસ ગામે રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। વડવસ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પરંપરાગત રીતિરિવાજોને બાજુએ મૂકી સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગામની સૌથી વધુ શિક્ષિત દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવી નવો ચીલો ચાતરવામાં આવ્યો હતો। વડવસ ગામની શિક્ષિત દીકરી પરમાર તેજલબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। જ્યારે તેજલબેન तिरंगो लहराव्यो त्यारे समग्र परिसर भारत माता की जयना नाराथी गूंजी उठ्युं हतुं। आ प्रसंगे बेटी बचाओ बेटी पढ़ाओना अभियानने सार्थक करता दृश्यो सर्जाया हता, जे ग्रामजनोमां दीकरीओना शिक्षण प्रत्ये वधेली जागृतिनो पुरावो आपे छे। ध्वजवंदन बाद शाळानी बाळाओ द्वारा देशभक्तिना गीतो अने सांस्कृतिक कृतिओ रजू करवामां आवी हती। आ कार्यक्रम दरमियान शाळाना जे विद्यार्थीओए शैक्षणिक वर्षमां उत्कृष्ट देखाव कर्यो हतो तेમને प्रोत्साहक इनामो आपी महानुभावोना हस्ते सन्मानित करवामां આવ્યા હતા। आ कार्यक्रमમાં ગામના અગ્રણીઓ વડીલો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દાતા વાઘેલા ગંગારસિંહ જુજારસિંહ તરફથી તમામ બાળકોને પૌષ્ટિક નાસ્તો એટલે કે બુંદી સેવ વહેંચવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય જીગરભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કરી હાજર રહેલા તમામ મહેમાનો ગ્રામજનો અને દાતાઓનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં રાષ્ટ્રભાવનાની સાથે સાથે સામાજિક મૂલ્યોનું પણ સિંચન થાય છે। अहवाल कांतिभाई बड़िया, अजोड़ आवाज, दांतीवाड़ा।